વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ગયા વખતે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શીખ્યા હતા, તેનું સદિશ સ્વરૂપ શીખ્યા હતા કે ત્યારબાદ કોઈ એક પદાર્થ જે છે તે એક પદાર્થ ઉપર એક કરતાં વધુ પદાર્થો જો બળ લગાડે તો તેમના પર બધા પદાર્થો વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે શોધી શકાય એ બાબત આપણે લાસ્ટ ટાઈમ વિડીયોમાં જોઈ હતી કે દરેક પદાર્થ જે છે એ દરેક પદાર્થ અને જે પદાર્થ ઉપર બળની અસર શોધવી છે તે બંને સૂત્રમાં કિંમત મૂકતી જવાની, ફરી બીજા બંને અને એ બધાનો સરવાળો કરવાનો. એવી રીતે સંપાતપણાના સિદ્ધાંતનું સૂત્ર આપણે જોયું હતું. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણ બળ માટે ન્યૂટનનું કવચ પ્રમેય પણ જોયું હતું કે કોઈ પોલો ગોળો હોય તો એની બહાર રહેલો પદાર્થ જે છે એ પોલા ગોળા કવચ જે છે એનું સમગ્ર દળ તેના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે તેવો અનુભવ કરે છે. તે બાબત આપણે જોઈ હતી. અને બીજી વાત છે, નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચના લીધે તેની અંદર રહેલા બિંદુઓ દળ પર ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય લાગે છે. આ આપણે જોયું હતું. તો આજે આપણે આગળ અભ્યાસ કરીશું. હેનરી કેવન્ડિશ દ્વારા જીનું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. એમણે કઈ રીતે નક્કી કર્યું એની પ્રાયોગિક રીત આપણે સમજવાની છે. જો કે આ સવાલ એટલો મહત્વનો નથી, પરંતુ જાણવો જરૂરી છે. પહેલાં જોઈ લઈએ કે આવી રીતે એક સળિયો લેવાનો. આ સળિયાના છેડે નાના નાના ગોળાઓ રાખવાના. અહીંયા એક ગોળો છે નાનો, અહીંયા એક ગોળો છે ધાતુનો જેનું દળ એમ છે, સ્મોલ એમ. અહીંયા ગોળાઓ છે અહીંયા. હવે પ્રથમ એક્શનમાં એક ગોળો મોટો કેપિટલ એમ અહીંયા રાખવાનો, બીજો એક કેપિટલ એમ અહીંયા રાખવાનો. એટલે શું થશે કે આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલે આ એને પોતાની તરફ ખેંચશે, આ તરફ. જ્યારે અહીંયા એની વિરુદ્ધ પ્રક્રિયા થશે. આ મોટો ગોળો આ નાના ગોળાને ગુરુત્વાકર્ષણ બળથી પોતાની તરફ ખેંચશે. તમને સવાલ થશે કે આ બળ તો બંને બાજુ સરખું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ હોય. જ્યારે મોટો ગોળો નાના ગોળાને પોતાની તરફ ખેંચતો હોય ત્યારે એટલા જ બળથી નાનો ગોળો મોટાને પણ પોતાની તરફ ખેંચતો હોય. પરંતુ બંનેમાં અસર એક સરખી ન આવે. એક 10 કિલોગ્રામ દળના પથરાને તમે બળ આપો એટલું 100 ગ્રામને બળ આપો 100 ગ્રામના પથરાને, તો સ્વાભાવિક છે કે 100 ગ્રામ ઉપર પરિણામ વધારે આવે. ભલે બળ સરખું છે, પરંતુ એ બળ જે સરખું છે એની અસર દળ ઉપર આધારિત છે. એટલે હલકા પદાર્થ ઉપર અસર વધારે આવે, ભારે પદાર્થ ઉપર અસર ઓછી આવે. તેથી આ બંને બળ સરખું લગાડશે, પરંતુ ભારે પદાર્થ આ છે એના ઉપર એની અસર ઓછી આવે. એટલે પરિણામી આ બાજુ જ આવે. ઉદાહરણ તરીકે એક લીલું નાળિયેરી પરથી પડે તો એ નાળિયેર જ્યારે કપાય નાળિયેરી પરથી, તો જેટલા બળથી પૃથ્વી નાળિયેરને પોતાની તરફ ખેંચે એટલા જ બળથી નાળિયેર પૃથ્વીને પણ પોતાની તરફ ખેંચતું હોય. પરંતુ વિચારો કે એટલા નાના બળથી પૃથ્વી ઉપર ખેંચાતી નથી, કારણ કે પૃથ્વીનું પુષ્કળ દળ છે. જ્યારે નાળિયેર એના કરતાં ઘણું નાનું છે, માટે નાળિયેરને પૃથ્વી તરફ જવું પડે. આમ પણ ગુરુત્વાકર્ષણ બળની નીવમાં એનું નામ જ એટલે પડ્યું છે ગુરુ પ્રત્યે આકર્ષણ. ગુરુ પદાર્થ દરેક મોટા પદાર્થ તરફ નાના પદાર્થને ખેંચાવવું પડે છે. પરિણામે આ જે છે એ આ તરફ ખેંચાશે, આ તરફ ખેંચાશે. હવે આ થોડી વાર જેવું થાય
એટલે આમ એક સર્કલ ફરી જશે, અહીંયા સળિયો આવી જશે, તો અહીંયા ફરીથી રાખવાના સામ સામે, તો ત્યાંથી સળિયો અહીંયા આવશે. એટલે આવી રીતે આમાં અદલ બદલ કરીએ તો સળિયો ગોળ ગોળ ફરે તો આ તારમાં વળ ચડે. જેમ આપણે કપડાં ધોઈએ અને કપડાને નીચોવા માટે જેમ વળ ચડાવીએ કપડાને, એવી રીતે આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ તારમાં વળ ચડવા લાગશે, કેમ કે આ સળિયો ગોળ ફરશે. આમાં વળ ચડે, વળ એટલે એ વળ ચડવાની એક સીમા હોય કે અમુક એક બળ સુધી વળ ચડે, પછી તે ન ચડે, તો એક સમયે બધું સ્થિર થઈ જશે. તે બાબતને આપણે હમણાં ગાણિતિક રીતે જોઈએ છીએ. તો જુઓ, સૌ પ્રથમ ગુરુત્વાકર્ષિત જીનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે નક્કી કર્યું. એની સંખ્યાત્મક ગોઠવણી મેં તમને સમજાવી દીધી. એક સ્થિર આધાર પરથી ધાતુનો પાતળો તાર, એટલે આ ધાતુનો પાતળો તાર પર લટકાવેલા એક લાંબો સળિયો AB, એટલે આ સળિયો AB ના છેડા ઉપર સીસાના સમાન ગોળાઓ લગાડેલા છે, એમ અને એમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીસાના બે મોટા સમાન ગોળા નાના ગોળાની નજીક પરંતુ સામસામેની બાજુ લાવવામાં આવે ત્યારે મોટા ગોળાઓ નાના ગોળાઓને સમાન અને વિરુદ્ધ દિશામાં બળો વડે આકર્ષે છે. સળિયા પર કોઈ બળ લાગતું નથી. આ અને આ તરફ અને આ તરફ, એટલે હવે રોટેટ શરૂ થશે. પરંતુ બળ F અને સળિયાની લંબાઈ L ના ગુણનફળ જેટલું ટોર્ક લાગે છે. ટોર્ક એટલે R ક્રોસ F, આપણે એમ ચાક ગતિ ચેપ્ટરમાં શીખીશું કે બળ ગુણ્યા લંબાઈ, અત્યારે એટલું રાખીએ, બળ ગુણ્યા લંબાઈ એટલે ટોર્ક લાગે છે. આ ટોર્કના લીધે લટકાવેલા તારમાં વળ ચડે. મેં હમણાં તમને કીધું તો આના ઉપર વળ ચડવા લાગશે. જ્યારે તારમાંનું પુનઃસ્થાપક ટોર્ક ગુરુત્વાકર્ષિત ટોર્ક જેટલું થાય, તમને ખબર છે નીચવેલા કપડાને તમે છોડી દો તો અમુક વળ જાતે ખુલશે પોતાની મેળે જ. પુનઃસ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે દરેક પદાર્થ. એ એની આણ્વિક રચના ઉપર આધારિત છે. એટલે આ સળિયો શું કરશે, આ તાર અમુક સમય સુધી વળ ચડવા દેશે, પછી બંને સરખા થઈ જશે. કેમ કે વળ કોણ ચડાવે છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના લીધે ગોળ ફરે છે. એક વખત એટલા વળ ચડી જશે કે હવે તમે આ ગોળો રાખો તો પણ એ હલશે જ નહીં, આગળ નહીં આવે, એક લિમિટ આવી જશે. તો તારમાંનું પુનઃસ્થાપક બળ એનાથી ઉદ્ભવતું ટોર્ક એ ગુરુત્વાકર્ષણ દ્વારા લટકાવેલો ટોર્ક જેટલું થાય. જો તારમાં ચડાવેલા વળને આપણે થીટા લઈ લઈએ તો પુનઃસ્થાપક ટોર્ક થીટાના સમપ્રમાણમાં અને ટાઉ થીટા જેટલું થાય. આ સાઈન લીધી છે આપણે. આ કોના માટે લીધી છે? તાર માટે. જે તાવ જે છે, ટાઉ એ તારમાં એકમ વળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક છે. આ તારનું ટોર્ક છે. ગુરુત્વાકર્ષણનું ટોર્ક આપણે અહીંયા જોયું કે લંબાઈ અને બળ અને ગુણ્યા લંબાઈ, એ બંને ટોર્ક છે, એ બે સરખા કરી દેવાના છે. ત્યારબાદ ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જાણે તેમના દળો તેમના કેન્દ્રો પર કેન્દ્રિત થયેલા હોય ત્યારે લાગતા બળ જેટલું હોય છે. જો મોટા ગોળા અને તેની નજીકના નાના ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર D હોય તો મોટા ગોળાના દળને M અને નાના ગોળાના દળને M વડે દર્શાવીએ તો F બરાબર G, M1 એટલે મોટો ગોળો, M2 એટલે નાનો ગોળો, અને એમની વચ્ચેનું અંતર D એટલે D². આ બળ થયું, આ F ની કિંમત થઈ. લંબાઈ કેટલી લીધી? સળિયાની L, એટલે સેન્ટરથી L. આ બળ F વડે ટોર્ક F અને L ના ગુણનફળ જેટલું થાય. એટલે ટૂંકમાં સળિયામાં વળ ચડે, જે વળ ચડેલો છે પુનઃસ્થાપક ટોર્ક છે આટલું, અને બહાર જે તાર ગોળ ફરે છે એનું ટોર્ક જે છે આટલું. એ બંનેને સરખાવી દઈએ અને જીને આપણે કરતા બનાવી દઈએ તો આ D અહીંયા જતો રહેશે, D², અને આ ત્રણેય છેદમાં આવી જશે. આ પ્રયોગ ઉપરથી આની કિંમતો મૂકીને જીનું મૂલ્ય હાલમાં 6.67 × 10⁻11 જેટલું માપી શકાય છે, નક્કી કરવામાં આવ્યું છે. પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ બળ છે તો પ્રવેગ આવશે, સ્વાભાવિક છે. તો આ MP સવાલ છે. આ થિયરી ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશું આપણે. પૃથ્વીને સંપૂર્ણ ગોળાકાર ગણી લેવાની. એક તો
અને પૃથ્વીની અંદર ઘનતા બધે એક સમાન છે એમ આપણે ધારી લઈએ. પહેલા પૃથ્વીને ખૂબ મોટી સંખ્યાના સમકેન્દ્રીય કવચોની બનેલી ગણી શકીએ. એટલે કે કોઈ ગોળો હોય, ગોળો તો એક પહેલા બહારની મોટું કવચ, એની અંદર થોડું નાનું કવચ, એની અંદર થોડું નાનું કવચ દેખાય એટલા માટે મેં જગ્યા રાખી છે. બાકી આવી રીતે પણ અહીંયા એક કવચ, હજી એક અહીંયા પણ કવચ તમે ધારી શકો છો. ઘણા બધા કવચ એની વોલીબોલ તમે ધારો. વોલીબોલ જે છે એક નક્કર ગોળા માટેનું કવચ છે. પછી એક નાનો વોલીબોલ એ વોલીબોલની અંદર હોય, એને અડીને ફીટ એક નાનો વોલીબોલ એની અંદર પણ હોય, એની અંદર પણ હોય, એની અંદર પણ હોય. એમ આપણે ધારતા જઈએ તો આખો એક નક્કર ગોળો તૈયાર થાય. તો આપણે આવા કવચનું બનેલું અલગ અલગ બહુ બધા કવચની બનેલી પૃથ્વીને આપણે ધારીએ છીએ. પૃથ્વીની બહુ બધા કવચની બનેલી છે એમ ધારો તમે. પૃથ્વીની બહાર રહેલા બિંદુ સ્વાભાવિક રીતે બધી જ કવચોની બહાર છે, જે એકદમ બહાર છે. આમ બધી કવચોની બહારના બિંદુએ ગુરુત્વ બળ લગાડે કે જાણે તેમના દળો સામાન્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા હોય ત્યારે મળે. યાદ કરો, અગાઉ આપણે એક નિયમ શીખ્યા હતા કે કવચ કોઈ પણ હોય એની બહારનું બિંદુ એમ જ ધારે કે કવચનું બધું દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે. આમ બધી કવચોનું દળ પૃથ્વીના દળ જેટલું છે. આથી પૃથ્વીની બહારના બિંદુએ ગુરુત્વ બળ જાણે કે પૃથ્વીનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યારે મળતા બળ જેટલું ગણી શકાય. તો બહાર આવેલા બિંદુ માટે ગણતરી કરીએ. ધારો કે પૃથ્વીનું દળ માસ ઓફ અર્થ, ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ એટલે આરઈ અને એમી લઈ લીધી છે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે પૃથ્વીની બહાર આવેલા સ્મોલ એમ દળના કણ ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? તો આટલું. F બરાબર G_m1 એટલે પૃથ્વી પોતે, m2 એટલે સ્મોલ એમ દળ હતું ઈ, અને બંને વચ્ચે અંતર કેટલું હતું? તો r, અને r મોટો છે પૃથ્વીની ત્રિજ્યા કરતા એટલે કે ઈ 12 છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એના ઉપરથી G=F/ma. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ફાધર બરાબર માં. માટે એ જો આપણે જોઈએ તો એમ કહી શકાય કે A=F/m. અહીંયા પ્રવેગ જે છે એ ગુરુત્વાકર્ષણ બળના લીધે છે, તેથી એના બદલે આપણે લઈ લઈશું G=F/m. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમનું સૂત્ર છે ફાધર બરાબર માં. જ્યાં આ દળ છે, એમ જે છે એ દળ છે, એ જે છે એ પ્રવેગ છે, એ છે એ પ્રવેગ છે, અને આ છે બળ. તો હંમેશા પ્રવેગ બરાબર બળ છેદમાં દળ. આપણે એવું યાદ રાખી પણ શકીએ છીએ કે પ્રવેગ બરાબર બળ છેદમાં દળ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ન્યૂટનની ગતિના બીજો નિયમ આપણે જોયો, G બરાબર F/m. હવે F એટલે કોણ છે? તો આટલું અપોન સ્મોલ એમ. તો અહીંયા સ્મોલ એમ મૂકી દો તો એક એક એમ કેન્સલ આઉટ થઈ જાય, તો આટલું જ વધે. Gm/r². Gm/r². પૃથ્વીની સપાટી ઉપર જો કોઈ કણ હોય તો અંતર r ના બદલે કેપિટલ R થાય. તો આવશે G=GME/R², RE². જેટલું અંતર હોય એટલું અંતર. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ વાત યાદ રાખો કે આ m છે ને, સૂત્ર તો આપણે એમ જ યાદ રાખીશું, Gm/r². હંમેશા પૃથ્વી એવું જરૂરી નથી. કોઈ વાર ગુરુ ગ્રહ ઉપરનો દાખલો આવશે. ગુરુત્વ પ્રવેગના સૂત્રમાં એમ છે ને એ બળ લગાડનારનું દળ છે, જેના ઉપર બળ લાગે છે તેનું નહીં. ઉદાહરણ તરીકે અહીંયા પૃથ્વી આ પદાર્થ ઉપર બળ લગાડતી હતી. આ પદાર્થનો જ પ્રવેગ આપણે માપવો છે. ધારો કે એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિને ધક્કો મારે છે, તો બી
નામની વ્યક્તિ ધક્કાના કારણે ગતિ કરે છે, પ્રવેગિત થઈ. તો એ પ્રવેગ શોધવો હોય તો અહીંયા બી નહીં પણ એનું દળ, ધક્કો મારનારનું દળ. અહીંયા ધક્કો મારનારનું દળ, જેના ઉપર ધક્કો લાગી ગયો છે એની. પ્રવેગ કોનો છે? તો આ પદાર્થનો. પણ કોના કારણે છે? તો પૃથ્વીના કારણે. તેથી જો પૃથ્વીની બહાર આવેલા એમ દળના કણ પર લાગતું ગુરુત્વ બળ અને એનો પ્રવેગ. તો પ્રવેગ આનો, પણ કોણે ફોર્સ લગાડ્યું છે? તો લગાડનાર અહીંયા આવશે. મોટા ભાગે દાખલામાં ભૂલ થાય છે એ આ થાય છે કે G(m/r²). હવે કેસ એવો આવી જાય કે ગુરુ ગ્રહ પર કોઈ પદાર્થ છે નાનો, તો એનો પ્રવેગ શોધો. તો જેનો પ્રવેગ શોધવો છે એનું દળ નહીં, જેને એનામાં પ્રવેગ ઉત્પન્ન કરાવનાર બળ કોણ આપે છે એનું દળ અહીંયા આવશે. આ વાત યાદ રાખશું આપણે, એટલે ભૂલ થાય નહીં. હવે અંદર આવેલા બિંદુ માટે આ સૂત્ર હંમેશા આપણે યાદ રાખીશું. જેમ બળનું સૂત્ર અહીંયા છે, યાદ રાખો. બળનું સૂત્ર હમણાં આપણે જોયું હતું, આ જે યાદ રાખશો. 2 આવી ગયા. મુખ્ય 4 પાયાની વાત આપણે શીખવાના છે આ ચેપ્ટરમાં. બળ, પ્રવેગ, તીવ્રતા. પ્રવેગ અને તીવ્રતાનું સરખું સૂત્ર છે, આપણે જોઈશું આગળ. સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા. તો 4 બાબતો આપણે શીખવાના છીએ. તો જો આ પ્રવેગ જોઈશું. હવે જો અંદરના બિંદુ માટે અહીંયા એક પૃથ્વીની આકૃતિ દેખાય છે. આ કવચ છે, એની જાડાઈ ડી લીધી છે. અહીંયા એક પી પોઈન્ટ લીધો છે. આ પૃથ્વીની સપાટી છે, એની અંદર એટલે કે ડી જેટલે લગભગ અંદર એક પી પોઈન્ટ દેખાય છે આપણને, જ્યાં એમ દળનો પદાર્થ પડેલો છે. આ ત્રિજ્યા પૃથ્વીની આર ઈ છે. આ જે ત્રિજ્યા છે એને આપણે આર કહી દઈશું. તો જો પૃથ્વીને આગળની જેમ સમકેન્દ્રીય કવચોની બનેલી ગણો. તેના કેન્દ્રથી સ્મોલ આર અંતર એક બિંદુવત દળ એમ રહેલું છે. અહીંયા પી બિંદુ આર ત્રિજ્યાના ગોળાની બહાર છે, એટલે માની લો કે આનાથી સહેજ બહાર છે. એટલે કે આ કવચની અંદર છે અને આ કવચની બહાર છે. આર ત્રિજ્યા આર કરતા વધારે ત્રિજ્યા ધરાવતા કવચ માટે પી બિંદુ અંદર છે. મેં હમણાં તમને કીધું એમ કે આ બધા કવચની અંદરનું બિંદુ છે અને આ જે ડોટ વાળી લાઈન દેખાય છે એની બહારનું બિંદુ છે. તેથી પી બિંદુ આગળ રાખેલા એમ દળ પર કોઈ બળ લગાડતા નથી. કોણ? બહારના કવચો. બહારના કવચો બળ ન લગાડે, કારણ કે આપણે શીખ્યા હતા કે કવચની અંદર ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય. તેથી શૂન્ય ખરું અહીંયા, પણ કોના દ્વારા? આ બારવાળા બધા દ્વારા. બારવાળા માટે આ અંદરનું બિંદુ છે, તો આ બધાના લીધે કોઈ બળ લાગતું નથી, બારવાળાના લીધે. પરંતુ આ અંદર ડોટ લાઈન વાળો છે એના ઉપર લાગશે. ત્રિજ્યા આર જે છે એની બરાબર કે એની કરતાં નાના છે એ બધા કવચો એક ગોળો રચે છે, જે તમને દેખાય છે, જેના માટે બિંદુ પી સપાટી ઉપર રહેલું છે. આ નાનો ગોળો પી આગળ રહેલા એમ દળ પર જાણે તેનું બધું દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું એમ માની અને એ તો બળ લગાડશે જ. તો કઈ રીતે બળ લગાડશે? જી એમ એટલે 12 હતો તે પોઈન્ટ, એમ આર એટલે નાનો ગોળો ડોટ વાળી લાઈનનો ગોળો હતો એનું દળ. આખી પૃથ્વીનું એમ લેતા હતા, પણ નાના ગોળાનું દળ હતું તે. તો એનું અંતર એનાથી આર લીધું છે. પૃથ્વીનું પૂરું હોત તો આર ઈ લેત. પૃથ્વીનું દળ તો રો વી, આપણું સૂત્ર છે. રો એટલે ઘનતા અને વી એટલે એમનું કદ, 4/3 પાઈ આર ઈ ઘન, ઘનતા છે. આર ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું થશે? તો એનું રો વી થાય. તો આ એનું રો અને આ એનું વી, રો વી, આ સૂત્ર છે. તો હવે એફ ઇઝ ઇક્વલ ટુ, જો G(m/r) માટે, આર ત્રિજ્યા માટે છે, તો G(m/r²), પછી mr નું દળ અહીંયાથી લઈ લઈ 4/3 પાઈ આર ઘન રો. અહીંયા પહેલેથી સ્મોલ આર લઈ લીધો છે, એટલે
આ GMR² અહીંયા આવી ગયું. MR ની કિંમત અહીંયાથી 4/3πr3. આ કઈ રીતે આવ્યું છે? તો ρV. આ કોનું છે? તો આ નાનો ગોળો હતો એનું. આ કોનું છે? તો આખી પૃથ્વીનું, જ્યાં ρ એ પૃથ્વીની ઘનતા છે. તો હવે જુઓ, અહીંયા r² 2 ઘાત ગઈ, એક r વચ્ચે, તો શું છે? GME/RE નો ઘન ક્રોસ r. જુઓ અહીંયા ME = 4/3πRE ઘન ρ સૂત્ર છે, એમાંથી ρ ને હું કરતા બનાવું છું અહીંયા. તો 3 આગળ ઉપર જતો રહેશે, 4πr ઘન છેદમાં આવતા રહેશે, RE ઘન, જે RE પૃથ્વીનું ત્રિજ્યા છે. શા માટે આવું કરવું પડ્યું? કેમ કે આ સ્ટેપ ડાયરેક્ટ સાદુરૂપ ઓછું હતું, એટલે મેં વધારાનું લખ્યું અહીંયા. રાઈટ, રોની કિંમત આપણે યાદ રાખીશું. હવે આ પણ રોવી છે. હવે આ જે રો છે એની જગ્યાએ કિંમત આપણે મૂકવી છે, પણ એક સ્ટેપ બાદ મૂકશું. તો હવે આ સૂત્ર આપણું કેવું થઈ ગયું કે F = GM/r². MR આવ્યું તો MR ની જગ્યાએ અહીંથી 4/3πr ઘન ρ એ કિંમત આપણે મૂકી દીધી. તો આ કેન્સલ થઈ ગયા, r² ગયો એટલે એક r વધશે. તો શું વધ્યું? GM, કેમ કે આ તો જતા રહ્યા. 4/3 એમ જ રહેવા દીધા. પાય અને r, રો આવ્યું તો રોની જગ્યાએ મેં આ કિંમત અહીં નાખી દીધી. તો હવે શું થશે? 4/3π જતા રહેશે, કેમ કે 4 જશે, 3 જશે અને પાય જશે. તો હવે શું વધશે? તો GM વધ્યા. 4/3 તો ગયા, 3 કેન્સલ, 4 કેન્સલ, પાય કેન્સલ. તો કોણ વધ્યું? ખાલી r. એ મેં અહીંયા મૂકી દીધો. બ્રેકેટમાં કોણ વધ્યું? તો 3 4 પાય કેન્સલ, ME અને RE નો ઘન, તો એ મેં અહીંયા રાખી દીધા. આ કઈ રીતે આવ્યું એ સ્ટેપ આપણે જોઈએ. તો આ સાદુરૂપ આટલું ઘટતું હતું, એ મેં અહીંયા તમને એક સ્ટેપ વધારાનો આપીને ગણતરી બતાવી કે આ આવી રીતે આવે. શાંતિથી જોશું. રોને કરતા બનાવ્યો છે, એ રોની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે, અને એ રો વાળી બધી જ કિંમત અહીંયા તમે એક સાથે મૂકી દો તો સીધું તમને આ સૂત્ર મળે છે. જો દળ એમ પૃથ્વીની સપાટી પર હોત તો ફરક કેટલો પડે? r ના બદલે તમે શું લઈ શકો? RE. હવે F = GMEM/RE. તો F = GMEM, અહીંયા ઘન છે ને, અહીંયા RE લો તો શું થાય? એક RE ઉડી જાય તો એક RE નો સ્ક્વેર વધે. જો સપાટી પર હોત તો ગુરુત્વ પ્રવેગ કેટલો આવત? તો GME/r². તો આ મુખ્ય સૂત્ર છે, આપણે યાદ રાખીશું. તો જો ગુરુત્વાકર્ષણનો અચળાંક G અને ગુરુત્વ પ્રવેગ G ના તફાવત તમારે યાદ રાખવાના છે. સાર્વત્રિક અચળાંક છે, ગુરુ ગ્રહ હોય તો આ જ મૂકવાનું છે. બધી જ જગ્યાએ જીનું મૂલ્ય સરખું હોય. ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ છે, જેને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તેના મૂલ્ય વિશ્વમાં દરેક સ્થળે અને દરેક સમય એક સમાન હોય છે. તેના મૂલ્ય જુદા જુદા ગ્રહ માટે જુદા જુદા હોય છે. પૃથ્વીની સપાટી પર દરેક સ્થળે જીનું મૂલ્ય સમાન હોય છે, જ્યારે પૃથ્વીની ઊંચાઈ અને ઊંડાઈ સાથે જીનું મૂલ્ય બદલાય છે. નાનો જી જે છે એ બદલાય. ગુરુત્વાકર્ષણ અચળાંક અદિશ રાશિ છે, જ્યારે જી સદિશ રાશિ છે અને હંમેશાની દિશા જે છે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. પૃથ્વી માટે પારિમાણિક સૂત્ર છે, બંનેના મૂલ્ય છે મોટાભાગે 9.8 હોય છે. સૂત્રો છે બંનેના, તો આ યાદ રાખવાના છે તમારે. તો આ રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર સાબિત કર્યું. તફાવત અને સૂત્ર, કેવેન્ડિશની તફાવત અને સૂત્ર, એટલે જીનો તફાવત અને સૂત્ર જે સાબિત કર્યું એની PDF હું મૂકું છું. એ ફરજિયાત આપણે તૈયાર કરવાની છે. આવનારી પરીક્ષાઓમાં એ પૂછાવાની છે. અને એના દાખલા અને સૂત્રો ખાસ આપણે અલગ નોટમાં લખીશું. સૂત્રો માટે અલગ એક વિભાગ બનાવીશું, ડાયરી જેવું, કે જેટલા સૂત્રો નવા આવતા જાય એટલા સૂત્રો આપણે એમાં લખતા જશું, અને એ સંપત્તિ આપણી મોઢે કરતા જશું વ્યવસ્થિત રીતે. તો વધુ જે વિગતો છે તે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.